હેલો ફ્રેન્ડ્સ, હું છું ભાવિકા. પ્રિયલ રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમારા માટે શાક રોટલા સાથે ખાઈ શકાય તેવી લીલા ધાણાની ચટણી લઈને આવી છું. આ ચટણી ખાવામાં એટલી ટેસ્ટી હોય છે કે શાક પણ ભૂલાઈ જાય છે. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. એના માટે જોશે બારીક સમારેલા ધાણા, લસણ, આદુ મરચી, પટ્ટી મરચાના ટુકડા, મીઠું, ખાંડ, સિંગદાણા. તો ચાલુ કરીએ આપણે ચટણી બનાવવાનું. પેલા સિંગદાણાને આવી રીતે ખાંડી નાખવાના છે. બધા દાણાને આવી રીતે ખાંડી નાખવાના છે. તો ચાલો આપણે સિંગદાણા ખંડાઈ ગયા છે. હવે એમાં નાખશું બારીક સમારેલા ધાણા, લસણ, આદુ મરચી, પટ્ટી મરચાના ટુકડા. આ બધું જ આપણે આમાં નાખી દઈશું. હવે આપણે એમાં નાખીશું અડધી ચમચી મીઠું, 2 ચમચી ખાંડ. હવે આપણે આને ખાંડી લઈશું. ચટણી સારી રીતે ક્રશ થઈ ગઈ. આ ચટણી મિક્સરમાં પણ ક્રશ કરી શકાય, પણ મિક્સર કરતા ખાવણીમાં ખાંડીએ તો સ્વાદ સારો આવે છે. તો હવે આપણે આ ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને સર્વ કરીશું શાક રોટલા સાથે. આપણી ચટણી તૈયાર છે લીલા ધાણાની. તો લો, તૈયાર છે આપણી આ લીલા ધાણાની ચટણી. આ ચટણી ખાવામાં એટલી ટેસ્ટી હોય છે કે આંગળી ચાટતા રહી જાવ છો. આ ચટણી શાક રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. તો વિડીયો સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો.